વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની ત્રિકોણમિતિમાં આપણે વધુ આગળ હવે જઈ રહ્યા છીએ ત્યારે અગાઉના જે સૂત્રો છે કેટલાક યાદ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કાટકોણ ત્રિકોણ બનાવેલો. દાખલા તરીકે અહીંયા મેં આજ બદલ્યું છે થોડું AM P કાટકોણ ત્રિકોણ લીધું છે અને ખૂણો M કાટકોણ છે. મારે બીજું કંઈક લેવું છે પણ પછી વાત. AMP ત્રિકોણની અંદર ખૂણો M કાટકોણ છે એટલે ખૂણો P અને ખૂણો A એ બંને લઘુકોણ થાય. અગાઉ મેં તમને કહેલું છે કે ત્રિકોણમિતિય ગુણોત્તરો લઘુકોણ માટે છે. લઘુકોણ કાટકોણ ત્રિકોણ કરો આપણે એમાં જે લઘુકોણ છે એના ધ્યાનમાં રાખીને લેવાનું છે. એટલે ખૂણા A ને અને ખૂણા P ને ધ્યાનમાં રાખવાનું છે. અત્રે હાલ આપણે ખૂણા A ને ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે અહીંયા A ની સામેની બાજુ MP થશે, AP કર્ણ થશે અને સામાનો મતલબ સામેની બાજુ અને AM બરાબર પાપા એટલે પાસેની બાજુ. તો ગઈકાલે એટલે સખોના લેક્ચરમાં ખૂણા A ને ધ્યાનમાં રાખીને જ્યારે જોયું છે ત્યારે sin A તો તમને સા એટલે સામેની બાજુ એવું મેં શીખવાડ્યું તો સા sin આ ખૂણા A ની સામેની બાજુ કઈ થશે PM ભાગ્યા કર્ણ એટલે AP. એ રીતે cos એટલે પાસેની બાજુ cosec જેને કહેવાય cosec A તો cos A બરાબર પાસેની બાજુ પાપા એટલે કોણ છે AM અને કર્ણ એટલે કોણ છે AP. અને ત્રીજો ગુણોત્તર છે ટેન્જન્ટ એટલે કે tan A તો એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ A ની સામેની બાજુ PM અને પાસેની બાજુ AM. તો ત્રિકોણમિતિય ત્રિગુણોત્તર પૈકીના પ્રમુખ ત્રણ ગુણોત્તર એના વ્યસ્ત મૂલ્યો તો sin નું વ્યસ્ત cosec A આ જે મૂલ્ય છે એનું ઉલટું આમાં સભા ભાગ્યા કર્ણ cosec એ sin નું વ્યસ્ત છે માટે ઉલટું થઈ જાય કર્ણ ભાગ્યા સામેની બાજુ તો ગુણોત્તર આવશે AP ભાગ્યા PM. સૂત્ર યાદ રાખવાનું sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ cosec એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ ભાગ્યા સામેની બાજુ. cos નું વ્યસ્ત થાય sec A સેકન્ટ જેને કહેવાય sec A પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા કર્ણ ભાગ્યા પાપા એટલે કે પાસેની બાજુ AP ભાગ્યા AM અને તેનું વ્યસ્ત થાય cot A તો cot A માં ઉલટું થઈ જશે. પેલામાં છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અહીંયા થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આ ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો છે. પણ મિત્રો તમે સમબાજુ ત્રિકોણ વિશે જાણો છો. સમબાજુ ત્રિકોણ કોને કહીએ આપણે તો કે જે ત્રિકોણની અંદર ખૂણા સમાન અને અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન અથવા અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય. એનો મતલબ એ કે ખૂણા સમાન છે. ખૂણાનું મૂલ્ય બદલાતું નથી ભલે બાજુઓનું માપ બદલાય પણ બાજુનું માપ બદલ્યા પછી બાજુઓના ગુણોત્તર સમપ્રમાણ તો એ સમબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા આ જ આકૃતિની અંદર ખૂણાનું મૂલ્ય એનું એ જ રાખવું છે મારે એનો એ જ. અને અહીંયા એક બીજો ત્રિકોણ દોરવો છે C અને અહીંયા લઈશું આપણે B. ચોપડી પ્રમાણે જાય છે તો આ જે CB છે લંબ છે એટલે કાટખૂણો છે. તો
મિત્રો ધ્યાનથી જો કે ત્રિકોણ ANP અને ત્રિકોણ ABC વચ્ચે સમરૂપ ત્રિકોણ હોવાનો સંબંધ છે. ત્રિકોણ ANP અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ છે. કેવી રીતે? તો આપણે આગળ ભણી ગયા ભૂમિતિના ચેપ્ટરમાં મેં ચલાવેલું છે ખુખુ શરત અને ખુખુ શરત. ત્રિકોણ ANP માં ખૂણો B કાટખૂણો, ABC માં ખૂણો B કાટખૂણો. એટલે બે ત્રિકોણ અલગ અલગ કરીએ તો બંનેમાં ખૂણો B અને ખૂણો M કાટખૂણા આવે છે. એટલે સમાન છે. અને એક ખૂણો ANP માં ખૂણો A અને ABC માં પણ ખૂણો A, એ તો કોમન ખૂણો છે. તો ખુખુ શરતને આધારે આ બે ત્રિકોણ સમરૂપ થાય. ત્રિકોણ ANP અને ત્રિકોણ ABC સમરૂપ છે. કઈ શરતને આધારે? ખુખુ શરતને આધારે. ત્રિકોણ ANP અને ABC બે ખૂણા કાટખૂણા અને ખૂણો A કોમન ખુખુ શરતને આધારે સમરૂપ છે. તો એનો મતલબ એ થાય કે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં થાય. કઈ અનુરૂપ બાજુ? AM. તો AM ને અનુરૂપ AB ANP ની બાજુ AM, ABC ની બાજુ AB, AM ભાગ્યા AB. એ જ રીતે AB ભાગ્યા AC, AB ભાગ્યા AC. આની AB તો પેલાની AC અને ત્રીજું થશે NP તો અનુરૂપ બાજુ BC. આ અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થશે? સમપ્રમાણમાં થશે. હવે જો આ રીતે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો આપણે સામેની બાજુ અને કર્ણ, પાછળની બાજુ અને કર્ણ ના ગુણોત્તર પણ લઈ શકીએ. એ પણ સમપ્રમાણમાં થાય. તો અહીંયા પરિસ્થિતિ એવી MP, આ MP એટલે કે ખૂણા A ની સામેની બાજુ MP અને કર્ણ AB, એને શું કહીશું? sin A. ત્રિકોણ ANP માં આ સૂત્ર વાપરીએ. નિયમ લાગુ પડે ત્રિકોણમિતીય ગુણોત્તર. તો ખૂણા A સામેની બાજુ MP ભાગ્યા કર્ણ AP એના ગુણોત્તરને આપણે શું કહીશું? sin A તરીકે ઓળખીશું. હવે એ જ રીતે આ ખૂણાને ધ્યાનમાં રાખીને ત્રિકોણ ABC માં જોઈએ. ત્રિકોણ આ કયા ત્રિકોણ માટે જોયું? તો ત્રિકોણ ANP માં. હવે ત્રિકોણ ABC માં sin A બરાબર આ ખૂણો સામેની બાજુ કઈ થશે? BC અને ભાગ્યા કર્ણ કયો થશે? AC. જો આ ગુણોત્તરો સમાન થતા હતા, ગુણોત્તર સમાન થાય એનો મતલબ એવો થાય કે MP ભાગ્યા AP બરાબર BC ભાગ્યા AC. આ ગુણોત્તર સમપ્રમાણમાં છે. તો અહીંયા sin A નું મૂલ્ય અહીંયા બંનેમાં સમાન જ છે. તેથી આ ગુણોત્તર મૂલ્ય 1 1 છે. તો એના માટે નિયમ થાય કે જો ખૂણાનું માપ સમાન રહે, અહીંયા ખૂણો A, અહીંયા પણ ખૂણો A નું A છે. જો ખૂણાનું મૂલ્ય સમાન રહે તો તે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન હોતું નથી. એટલે કે ખૂણો એનો એ જ રહેતો હોય તો બાજુઓના માપ બદલાતા જાય. ભલે બાજુઓના માપ બદલાય પણ એના ગુણોત્તરમાં કોઈ ફરક પડે નહીં. MP અને અહીંયા BC નું માપ તો અલગ અલગ છે. MP તમે જુઓ, આ MP નું મૂલ્ય અને અહીંયા BC નું મૂલ્ય. MP કરતા BC ભલે મોટું છે તો સામે AB કરતા AC પણ મોટું છે. એટલે MP અને BC નો ગુણોત્તર MP અને
AP નો ગુણોત્તર અને BC અને AC નો ગુણોત્તરનું મૂલ્ય સમાન જ આવે, કારણ sin એ sin એટલે નિયમ તમારી ચોપડી નંબર 153 માં આપેલો છે, પણ નિયમ સ્વીકારી લીધા વગર આપણે સમજી શકીએ છીએ કે અહીંયા સમપ્રમાણ સમરૂપ ત્રિકોણ થાય છે એટલે ગુણોત્તર સમપ્રમાણમાં થાય અને એના આધારે આ પણ તમને મૂલ્ય સમાન મળે. એટલે ખૂણાનું મૂલ્ય જો બદલાતું ના હોય તો, અથવા તેમ કહીએ જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યમાં ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો જે MP ભાગ્યા AP અને BC ભાગ્યા AC એ ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં એની બાજુઓની લંબાઈથી કોઈ પરિવર્તન થતું નથી. મતલબ કે બાજુઓની લંબાઈ ભલે બદલાય પણ ગુણોત્તરનું મૂલ્ય બદલાય નહીં. અને એટલા માટે તમે આ જ આકૃતિની અંદર ધીમે ધીમે માનો કે આગળ જતા જાઓ અને બીજા અનુરૂપ બાજુઓ લેતા જાઓ તો પણ જો ખૂણો એનો એ જ હશે તો આનાથી માન કે આપણે અહીંયા બીજી કોઈ બાજુ નામ આપીએ, આપણે દાખલા કે અહીંયા કોઈ નામ આપ્યું D અને અહીંયા E, તો ત્રીજો મૂલ્ય જેમ સામેની બાજુ ત્રિકોણ લઈશું ADE લેવાશે અને sin A બરાબર સામેની બાજુ કઈ ED અને ભાગાકાર AE, તો ED ભાગ્યા AE નો ગુણોત્તર પણ MP ભાગ્યા AP બરાબર BC ભાગ્યા AC બરાબર ED ભાગ્યા AE ના ગુણોત્તરને સમપ્રમાણમાં જ થશે. એટલે ખૂણાનું મૂલ્ય બદલાતું ના હોય તો અનુરૂપ બાજુઓના મૂલ્ય ભલે બદલાય પણ ગુણોત્તરમાં કોઈ ફરક પડતો નથી. એટલે કહેવાનો મતલબ એ નિત્યસમ બને છે. નિત્યસમ બને છે એટલે કે એક સરખા ખૂણા માટે ત્રિકોણ ગમે તે હોય, માપ ગમે તેના, અનુરૂપ બાજુનો ગુણોત્તર એ ખૂણા માટે દરેક જગ્યાએ સરખો રહેશે એવું આપણે કહી શકીએ. હવે આપણે એક ઉદાહરણ લઈએ, સમજીએ જ વસ્તુને કે ખૂણાનું મૂલ્ય એ જ હોય પણ સામે બાજુઓના મૂલ્ય ભલે બદલાતા જતા હોય પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર કોઈ ફરક પડશે નહીં. માની લઈએ ત્રિકોણ sin A બરાબર એક તત્યાંશ ત્રિકોણ દોર્યો ABC, ખૂણો બી કાટખૂણો છે, લઘુકોણ A માટેની જ વાત ચાલે છે. sin A ખૂણા A લઘુકોણ માટે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, sin A બરાબર સાબા ભાગ્યા કર્ણ આવું આપણું સૂત્ર છે. સાબા એટલે ખૂણા એની સામેની બાજુ કોણ BC અને કર્ણ કોણ AC. હવે મિત્રો અહીંયા માત્ર sin A બરાબર એક તત્યાંશ આપે છે એટલે એનો મતલબ એવો નહીં કરવાનો કે સામેની બાજુ BC એક જ છે AC 3 છે. એક તત્યાંશનો મતલબ એ થાય કે સામેની બાજુ અને કર્ણની ગુણોત્તર એક તત્યાંશ છે. ગુણોત્તર એક તત્યાંશનો મતલબ એવો થાય બંને જો બે વડે ગુણીએ તો 2 એકા 2 3 6 અનુરૂપ બાજુના બાદ 2 ષષ્ઠાંશ પણ હોઈ શકે. BC 2 પણ હોય અને AC 6 પણ હોય. ચલો એક તત્યાંશ 3 વડે ગુણીએ તો મતલબ 3 એકા 3 3 9, તો BC બરાબર 3 પણ હોય અને AC બરાબર 9 પણ હોય. ચલો એને 4 વડે ગુણીએ તો મતલબ એવો થાય કે 4 એકા 4 4 તાલી 12, તો BC બરાબર 4 પણ હોય અને AC બરાબર 12 પણ હોય છે. આ બધા જ માપ શક્ય છે એક તત્યાંશના સેન્સમાં. કેમ? કારણ કે છેદુલા 3 એકા 3 3 તાલી 9, 2 એકા 2 2 તાલી 6, 4 એકા 4 4 તાલી 12. હર એક વખતે જવાબ એક તત્યાંશ આવશે. ગુણોત્તર એક તત્યાંશ sin A બરાબર એક તત્યાંશ એનું ગુણોત્તર છે, નહીં કે BC બરાબર 1 અને AC બરાબર 3. કારણ કે કોઈ છોકરો આકૃતિ નાની દોરે, કોઈ છોકરો મોટી દોરે તો પછી એ ગુણોત્તરના અર્થમાં લેવું પડે અથવા સમજવું પડે. હવે મેં sin A બરાબર એક તત્યાંશ લખ્યું, BC બરાબર ભાગ્યા AC હું તમને બતાવું.
એનો મતલબ ફાઇનલ થઈ ગયો કે ભાઈ sin a બરાબર 1/3 એ 1/3 એ એનો ગુણોત્તર છે. તો આવા સંજોગોમાં મિત્રો આપણે આજે છેદ ઉડી જાય છે એના ગુણિતમાંની જે સંખ્યા મળતી જાય છે એમાં શું કરવાનું? તો આ રીતે લખીશું આપણે sin a ભાગ્યા બરાબર bc ભાગ્યા 1/3 બરાબર 1/3 એટલે bc બરાબર 1 અને ac બરાબર 3 એવું ના માનતા bc ભાગ્યા ac બરાબર 1/3 તો શું કરવાનું? તો ટૂંકમાં લખવા માટે bc ભાગ્યા ac બરાબર 1/3 bc ભાગ્યા 1 બરાબર ac ભાગ્યા 3 બરાબર k. આ શું છે? તો અહીંયા આપણે આનો ગુણોત્તર છે ઘટક આપણે એમ કરીએ છીએ કે એના ઘણા એ ઘણા કે અચળ સંખ્યા લેવી એટલે ત્યાં લખવાનું k = 0 કે શૂન્યેતર અચળ છે. આને અહીંયા લઈ ગયા આને અહીં લાવ્યા એનું કહેવાય છે એકાંતર પ્રમાણ. એટલે bc બરાબર 1 ગુણ્યા k 1k અને ac બરાબર 3k. એટલે હવે પછી bc ની જગ્યાએ તમે k લખો અને ac ની જગ્યાએ 3k લખો એટલે એ બાજુઓના માપનું ગુણક મૂલ્ય થઈ જાય. તમે 1 લો તો આ 1 આવશે અને 3 આવશે. જો તમે k બરાબર 2 લો તો આ 2 આવશે અને આ 3 દુ 6 આવશે. તમે k બરાબર 3 લો તો આ 3 આવશે 3 તાલી 9 આવશે. એટલે એની બાજુઓ ગુણિત ક્રમમાં વધતી જશે એટલે સમરૂપનું સમરૂપ જ રહેશે. એ ગુણોત્તર સમપ્રમાણમાં જ આવશે એટલે ખૂણાનું મૂલ્ય એટલું જ રહે. તો બાજુઓના મૂલ્યથી એના ગુણોત્તરમાં કોઈ ફરક પડશે નહીં. અત્રે હાલ આપણે k અને 3k લીધું છે. આપણી પાસે ab નથી તો એના માટે પાયથાગોરસના પ્રમેય મુજબ છે. તો શું છે પાયથાગોરસનો પ્રમેય? તો કે ab² + bc² = ac². કાટખૂણો બનાવતી બે બાજુઓના માપોના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ તળના માપના વર્ગ જેટલો થાય. આપણી પાસે ab નથી તો ab² એમ જ રાખીએ વત્તા bc છે k² બરાબર ac 3 k નો કૌંસ પૂર્ણ એ k નો સ્ક્વેર આવે. ab² વત્તા k² બરાબર 3 તાલી 9k². 3 તાલી 9k² માટે ab² બરાબર 8k². કેવી રીતે? 9k² માંથી 1k² બાદ કરો એટલે 8k². અહીંયા ab² નું વર્ગમૂળ કાઢવું છે આને વર્ગમૂળમાં મૂકવા પડે. 8 નું વર્ગમૂળ થાય મિત્રો 2√2 અને k² નું વર્ગમૂળ થાય k. k² નું વર્ગમૂળ k 8 નું વર્ગમૂળ 2√2. કેવી રીતે? 8 નું વર્ગમૂળ ના મળે એટલે આપણે 2 દુ 4 4 દુ 8 2√2 ના સમજાય તો અવયવ પાડી દેવાનો. 2 4 2 2 અને 2 1. આ 2 નું વર્ગમૂળ 2 આનું ના નીકળે એટલે એને વર્ગમૂળ મૂકીએ એટલે 2√2. આ સમજવા માટે છે. અથવા એને અંદર જવા દઈએ તો 2 દુ 4 4 દુ 8 વર્ગમૂળમાં 8k એટલે એનું વર્ગમૂળ નીકળતું નથી. અથવા આમ સમજીએ કે રસ્તો આવો કરીએ વર્ગમૂળ 8 અને વર્ગમૂળમાં k². આનું વર્ગમૂળ નીકળી ગયું અને આની જગ્યાએ આ મૂક્યું એમ કરશું તો પણ સમજાશે. અલગ અલગ રીતે લેવું પડે. એટલે જવાબ આવ્યો 2√2 અને પાછળ k તો છે. હવે તમારે ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાના હોય તો 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો તમે લખી શકો. sin તો તમને આપેલો હતો. કેટલો હતો sin નો ગુણોત્તર? 1/3 આપેલો છે. ચલો cos a લખવું છે તો તરત જ તમારે સૂત્ર યાદ કરવું પડે. what is the meaning of cos a? અથવા એનું મૂલ્ય શું થાય? સૂત્ર શું છે? cos a ની પાસેની બાજુ ab ભાગ્યા કર્ણ ac. મિત્રો ab કેટલું આવ્યું? 2√2k ભાગ્યા
એસી કેટલું છે 3 કે ઉડી જાય 2 √2 ભાગ્યા 3 કોના બરાબર cos a બરાબર ચલો tan a બરાબર તો સૂત્ર યાદ કરીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ k અને પાસેની બાજુ 2 √2 અહીંયા મેં ab ભાગ્યા ac જેવું નથી લખ્યું લખો તો લખાય સામેની બાજુ એટલે bc ભાગ્યા ab bc ભાગ્યા ab અને k ભાગ્યા 2 √2 k ઉડી ગયા એટલે ઉપર કશું ના રહે k 1/2 √2 બરાબર tan a લાંબી બાજુ 3 બે ત્રિકોણમિતિય ગુણોત્તર આવી ગયા sin a cos a tan એના ઉપરથી તમારે એના વ્યસ્ત મૂલ્યો sin નું વ્યસ્ત cosec તો cosec પર શું આવે સૂત્ર મૂકે ac ભાગ્યા ab કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે 3 કે ઉપર જાય સોરી આમાં નહીં sin a માં તમારી ભૂલ થઈ ગઈ sin a બરાબર 33 એનો ઉધા કરીને 3/1 એટલે જવાબ આવશે 3 cos a એનું વ્યસ્ત મૂલ્ય થાય sec a કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો 3 કે ઉપર જશે 2 √2 કે નીચે આવશે એટલે જવાબ આવશે 3/2 તેનું વ્યસ્ત cot એટલે જે જવાબ આવે 1/2 √2 એને વ્યસ્ત કરીએ એટલે 2 √2/1 એટલે જવાબ આવશે 2 √2 મિત્રો ઉદાહરણ નંબર 1 ચોપડી tan a બરાબર 4/3 અને કહે છે કે અન્ય ખૂણા એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવો અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવો કોના ખૂણા a ને ધ્યાનમાં અહીંયા એક વાત બાકી છે જો આઈ ને ચોપડીમાં પણ હું તમને કહી દઉં કે આ ત્રિકોણની અંદર ત્રિકોણ ABC માં લઘુકોણ તરીકે તમે ખૂણા a ને લીધું છે એને માપ્યો પણ a છે પણ ઘણી વખત ખૂણા એનું મૂલ્ય આપેલું હોય તો એના માટે કેટલાક સંકેતો વપરાતા થીટા આલ્ફા બીટા ગામા વગેરે હજુ એની શરૂઆત નથી કરી આપણી ચોપડીમાં હવે પછીના દાખલામાં આવે છે પણ આ તો મેં તમને એડવાન્સમાં કીધું કે તમે જે tan a એટલે ખૂણા a ની વાત કરો છો એની જગ્યાએ tan થીટા એવું પણ આપેલું હોય તો લઘુકોણ તરીકે જેને લીધો હોય એને થીટા આલ્ફા બીટા ગામા કોઈ મૂલ્યથી દર્શાવવામાં આવે છે અત્રે હાલ આપણે એ જ કીધું છે એટલે આપણે થીટાનો ઉલ્લેખ હમણાં હાલ કરવો નથી એટલે એને બાજુ પર રાખીએ ચલો tan a તો tan a એટલે કઈ બાજુ ગુણોત્તર શું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ખૂણા a ની સામેની બાજુ કોણ BC ભાગ્યા પાસેની બાજુ કોણ AB એટલે tan a બરાબર BC ભાગ્યા AB મિત્રો એનો ગુણોત્તર કેટલો આપેલો છે 4/3 આપણે કદાપી એવું નિર્ણય કરીએ BC બરાબર 4 જ અને AB બરાબર 3 BC ભાગ્યા AB બરાબર 4/3 એટલે કે એની બાજુઓનો શું છે ગુણોત્તર તો તમારે અચળ સંખ્યા લાવવી પડે માટે લખીએ BC ભાગ્યા AB બરાબર 4/3 એકાંતર પ્રમાણ કરી દઈએ BC ભાગ્યા 4 બરાબર AB ભાગ્યા 3 બરાબર k જો k is not equal to 0 શૂન્યતર અચળ છે અને માટે BC બરાબર 4k અને AB બરાબર 3 આવું એટલે તમે જ્યારે મૂકવું હોય તો મૂકી શકો 4k અને અહીંયા લખીશું 3k હવે બે બાજુઓ આપી છે ત્રીજી બાજુ જ્યારે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓનું માપ આપ્યું હોય ત્રીજી બાજુ શોધવી હોય ત્યારે કોને યાદ કરવું પડે પાયથાગોરસનો પ્રમેય એટલે પાયથાગોરસના પ્રમેયથી આપણે ત્રીજી બાજુ શોધી કાઢીએ તો જ ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો મળે કેમ કારણ કે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો મેળવવા માટે આપણે સૂત્રમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ પાછળની બાજુ ભાગ્યા કર્ણ કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણની જરૂરિયાત છે એટલે કર્ણ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ABC માં
ઘાતમાં કોણ ABC માં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર AB સ્ક્વેર એટલે કે 3k નો વર્ગ BC સ્ક્વેર એટલે કે 4k નો વર્ગ બરાબર AC 3k નો વર્ગ કરતા 9k સ્ક્વેર વત્તા 16k સ્ક્વેર બરાબર AC therefore 25k સ્ક્વેર બરાબર AC 25k સ્ક્વેર બરાબર AC સ્ક્વેર therefore AC બરાબર અહીંયા વર્ગમૂળ કાઢી તો આ બાજુ કરવું પડે 25 નું વર્ગમૂળ 5 અને k સ્ક્વેર નું વર્ગમૂળ k એટલે જવાબ આવે 5k કયો જવાબ આવશે 5k આ 5k આવે મિત્રો હવે તમારે જે ત્રિકોણમિતિય સૂત્ર જોઈએ તે sin a બોલો sin a એટલે સરસ સામેની બાજુ ભાગ્યા કર્ણ sin a સામેની બાજુ BC ભાગ્યા કર્ણ એટલે AC સામેની બાજુ કેટલી છે 4k ભાગ્યા 5k એની ક્યાં 4 પંચમાંશ ચલો મિત્રો cos a કોણ બોલશે ખૂબ સરસ cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ એટલે કોણ છે AB ભાગ્યા કર્ણ AC એટલે કોણ 3k ભાગ્યા 5 k ગયા એટલે કે 3 પંચમાંશ ચલો tan a આપણને આપેલું જ હતું 4 તમે જરા ખરાઈ કરી શકો કે 4 દશાંશ આપેલું તો સાચું છે કે ખોટું તો ચલો tan a એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ 4k પાસેની બાજુ 3k કે ઉડી ગયા એટલે જવાબ આવી ગયો 4 ચલો cosec a કોનું વ્યસ્ત છે sin નું હવે મૂકવાની જવાબદારી નથી કરવી આપણને ખબર છે કે cosec એ કોનો વ્યસ્ત છે sin નું sin ના મૂલ્યને ઉલટાવો 4 ભાગ્યા 5 માંથી 5 ભાગ્યા 4 ચલો sec a કોનો વ્યસ્ત છે cos નો ઉલટાવો 5 ભાગ્યા 3 અને cot a કોનો વ્યસ્ત છે tan નો 3 ભાગ્યા 4 મિત્રો આ રીતે આપણે બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવી શકો એક બીજો વિકલ્પ પણ છે આના માટે માનો કે તમે cosec a લખવા માંગો છો તો તમને ખબર હોવી જોઈએ કે cosec અહીં લખવા માંગો કે cosec a એટલે કોણ તો કે sin નું વ્યસ્ત તો 1 sin a sin નું વ્યસ્ત 5 નો વ્યસ્ત કોણ 1 પંચમાંશ તો sin નો વ્યસ્ત કોણ 1 sin a બરાબર 1 sin a નું મૂલ્ય 4 પંચમાંશ છેદનો છેદ ક્યાં જાય ઉપર તો cosec a બરાબર 5 કરતા એ રીતે લાવવા કયો મળે અને આ રીતે સમજો તો પણ એ મળી જાય એટલે સમજવાનું